ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે। ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આવું લાંબા સમય બાદ જોવા મળ્યું છે કે ફેબ્રુઆરીમાં આટલી ઠંડી અનુભવાઈ હોય। જો કે આગાહી અનુસાર હવે ઠંડીનો રાઉન્ડ આવશે। જેમ ઠંડી અનુભવાઈ રહી છે તેના કરતાં વધુ ઠંડી અનુભવાશે। ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે। અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે। આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે, તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે। ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઈ રહ્યા છે। આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે। રાત્રે અને વહેલી સવારે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। આગાહી મુજબ આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે, એટલે એ દિવસોમાં પણ તમને ઠંડી માટે તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।